નમસ્કાર દોસ્તો, તમારી શુભકામના, હૂંફ, આશીર્વાદ મારું પ્રેરક બળ છે અને એનાથી પ્રેરાઈને આજે એક નવી શરૂઆત તમારી સામે મૂકવા જઈ રહ્યો છું. તમને પણ આનંદ થાય એવી શરૂઆત છે. તમારી ચેનલ એના કાર્યક્રમોમાં એક બીજો ઉમેરો કરે છે, જે રાત્રે 10 વાગે આવશે અને 9 વાગે પણ આવશે. દોસ્તો, આખા દિવસની દોડધામ, ક્યારેક સફળતાની પ્રાપ્તિનો આનંદ, તો ક્યારેક નિષ્ફળતા અને કશું ગુમાવવાની હતાશા. માણસ રાત પડતા સુધીમાં તો ત્રાઈમામ પોકારી જાય છે. શેરડીનો સાંઠો રસ એના સંચામાં જાય કોલુના, અને જાય ત્યારે રસ કસથી ભરપૂર હોય ને સામે છેડે ડુચ્ચા બોલી જાય, કુચ્ચા નીકળી જાય ને એ સ્થિતિ માણસની સાથ પડ્યો છે. ભગવાનના વરદાન સમાન નિંદ્રા દેવી કેટલાકને પથારીમાં પડતા હોય પોતાના આગોશમાં સમાવી લે છે, તો કેટલાક પાછા ઘસ્યા કરે છે. કેમેય કરી ઊંઘ નથી આવતી. ક્યારેક તો સવારનો કુકડો બોલે અને છાપાવાળો છાપું નાખવા આવે ત્યારે અજંપો આંખમાં ભરીને માણસ ભૂતની માફક જાગતો બેઠો હોય છે. સવારે જાગો ત્યારે બોલવાનો મંત્ર છે, કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. મારી મર્યાદિત સમજ મુજબ લક્ષ્મી ચંચળ છે. એ ક્યારે સરી જાય એનો ખ્યાલ નથી આવતો, અને એટલે હાથના અગ્રભાગે કરાગ્રે એટલે આ કરાગ્રે આંગળીના ટેરવે શું વસે છે? લક્ષ્મી વસે છે. એ આવે તે પણ આવે તરત સૌથી પહેલી તમને પલાળે અને જાય ત્યારે ફટાક દઈને જતી રહે. એટલે હાથના અગ્રભાગે આંગળીના ટેરવે લક્ષ્મી છે એમ માનીને ચાલો. એને આવતા પણ વાર નથી લાગતી અને જતા પણ વાર નથી લાગતી. પણ કરમૂલે સરસ્વતી એટલે કે અહીં છે સરસ્વતી. કરમૂલે સરસ્વતી એટલે કે કાંડામાં બળ તો જ્ઞાન જ આપે છે. વિદ્યામાં બાહ્ય ભાગ પડતો નથી. ચોર ચોરી જઈ શકતો નથી. રાજા એ છીનવી શકતો નથી. અને એટલે સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. આજનો યુગ જ્ઞાનનો યુગ છે દોસ્તો. સરસ્વતીનો યુગ છે. જ્ઞાન એ જ શક્તિ છે. પણ જ્ઞાની તો રાવણ અને કંસ પણ હતા. આગળ વિચારીએ તો સરસ્વતી ઉપાસનાની પ્રાર્થના એવું કહે છે, ત્વદીયામ દયામ વશ્મિ હે શારદે, મદીયામ ધ્યામ પ્રેરયત્વમ શુભે. હે માં સરસ્વતી, હે માં શારદા, તારી દયા ચાહું છું. શેના માટે? મદીયામ ધ્યામ એટલે બુદ્ધિ. મારી બુદ્ધિને તું શુભત્વના પંથે પ્રેરજે. અર્થાત આ સરસ્વતી એટલે વિવેક બુદ્ધિ. સારા સારનો વિવેક સરસ્વતી આપે. અને જો એ સરસ્વતી ના હોય, કરમૂલે સરસ્વતી ના હોય, તો શું થાય? લક્ષ્મી અને સરસ્વતી બંને રાવણ પાસે પણ હતી. કેવો હતો રાવણ તત્વવેતા, નવે ગ્રહોની કટમાં જ રહેતા, હરી સીતા સુજી કુબુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. રાવણની લંકા જુઓ કે કૃષ્ણની દ્વારિકા, બંને નગરીઓમાં સરસ્વતી પણ હતી. રાવણ મહાવિદ્વાન હતો અને લક્ષ્મી પણ હતી. બંને નગરીઓ સોનાની હતી. સોનાની એટલે કે સોનાના પથરાની નહીં બની હોય, પણ આર્થિક રીતે સમૃદ્ધ હતી. પણ અભાવ હતો સ્વવિવેકનો. આ સ્વવિવેક એટલે જ ગોવિંદ. એટલે આ લક્ષ્મી ને સરસ્વતી બેની વચ્ચે અહીં ગોવિંદને રાખવાના.
કરાગ્રે વસતેર લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. આ લક્ષ્મી ને સરસ્વતી બેની વચ્ચે ભગવાન હોવો જોઈએ. જો ભગવાન હોય તો સરસ્વતી પણ યોગ્ય માર્ગે વપરાય, લક્ષ્મી પણ યોગ્ય માર્ગે વપરાય. દોસ્તો, એક માઇક્રોબ્લેડ તમે ખિસ્સા કાતરુને આપો તે કોઈનું ગજવું કાપીશે અને હળવું કરશે, અને એ જ માઇક્રોબ્લેડ થી સર્જન ઓપરેશન કરીને કોઈની જિંદગી બચાવશે. કારણ કે પેલાના કિસ્સામાં ગોવિંદ બેઠેલો છે. એ સદુપયોગ માટે જ્ઞાનને વાપરે છે, પેલો દુરુપયોગ માટે વાપરે છે. અણુ ઉર્જા અબાધિત ઉર્જાનો સ્ત્રોત છે, પણ હિરોશિમા અને નાગાસાકીને એને બરબાદ કરી નાખ્યો. કારણ કે કર મધ્યે તો ગોવિંદ, વચ્ચે ગોવિંદ નહોતો. રાવણની લંકા જુઓ કે કૃષ્ણની દ્વારિકા, બંને જગ્યાએ સરસ્વતી પણ હતી અને લક્ષ્મી પણ. અભાવ હતો સ્વવિવેકનો. આ સ્વવિવેક એટલે જ ગોવિંદ. જો લક્ષ્મી અને સરસ્વતી વચ્ચે ગોવિંદ ના હોય તો લંકા અને દ્વારિકાની માફક એનો સકુળ વિનાશ થાય. આવી જ પ્રાર્થના દોસ્તો, હવે મૂળ વાત પર આવું છું કે આવી જ પ્રાર્થના રાત્રે સૂતી વખત કરવાની છે. એ પ્રાર્થના છે, શયનમ પદ્મનાભસ્ય મુચકુંદો મહામુનિ, અગત્સ્યમ માધવશ્ચૈવ પંચેતે સુખદાયકા. પુણ્ય શ્લોક એવા 5 ઋષિઓનું સ્મરણ કરી સૂતી વખતે મનને શાંત કરવું, જેથી નિંદ્રાદેવી રિસાય નહીં. પહેલા પ્રાર્થનાનું અથવા વિચારો શાંત કરવાનું સૂતા પહેલા આ મહત્વ છે. અને એટલે દોસ્તો, મારા બાળપણમાં ઊંઘમાં ખરાબ સપના ના આવે તેટલા માટે માં એક તુકબંધી શીખવાડી હતી. અને હું તુકબંધી જ કહું છું. અમને ફોસલાવા માટે, સરળ રીતે ભગવાનમાં વિશ્વાસ ઉભો કરવા માટેની માની આ એક ચેષ્ટા હતી. ભલી ભોળી ચેષ્ટા હતી. એણે અમને એવું શીખવાડ્યું કે રામે આપ્યો ખાટલો ને સીતાએ આપ્યું વાણ. વાણ એટલે કાથીની દોરડી, જેનાથી ખાટલો ભરાય. રામે આપ્યો ખાટલો ને સીતાએ આપ્યું વાણ. લક્ષ્મણે ભર્યો ખાટલો, જેને ખોટા સપના આવે એને બજરંગબલી, હનુમાન દાદાની આટલું બોલીને સુઈ જાવ એટલે એમ કે તમને બીક ના લાગે, સપના ના આવે ખોટા, રાક્ષસ ઊંઘમાં ના આવે, ભૂત ના આવે. આવું માએ શીખવાડેલો. માં હતી અને માં સરળતાથી અમારામાં આત્મવિશ્વાસ વધે એવા કામો કરી દેતી હતી. એટલે દોસ્તો, સૂતા પહેલા રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ ભજ પ્યારે મન સીતારામ. સીતારામ સીતારામ ભજ પ્યારે મન સીતારામ. સીતારામ સીતારામ ભજ પ્યારે, નહીં જન્મ વારંવારે. સીતારામ સીતારામ ભજ પ્યારે, નહીં જન્મ વારંવારે. તો આવી પ્રાર્થના કરીને સુઈ જઈએ. આ પ્રાર્થના મારે ગાવાની ફરજિયાત હતી. પલાખા બોલવા પડે, ઘડિયા બોલવા પડે, દૂધ પીવું પડે અને પ્રાર્થના કરવી, પછી સુવાનું. આ ટેવ અમને માએ પાડેલી. સૂતા પહેલાની પ્રાર્થના અને સુવિચાર મનને શાંત કરે છે. આજના જમાનાનો મહારોગ સ્ટ્રેસ અથવા ટેન્શન છે. ગમે તેને પૂછો શું ચાલે, ટેન્શન બહુ છે. અને પરિણામે નિંદ્રાદેવી રિસાય. સ્ટ્રેસ અથવા ટેન્શન થાય એટલે ઊંઘ આપોઆપ વિદાય લઈ લે. અનિદ્રા, એસિડિટી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આ બધા સરનામા પૂછતા પૂછતા આવે તમારા ત્યાં. તો આવું ના કરવું હોય તો શું કરવાનું? તો માણસના શરીરને 7 થી 8 કલાકની તંદુરસ્ત ઊંઘ જોઈએ, તો જ દિવસ દરમિયાન એના મગજથી માંડી અન્ય કોષોને પડેલ ઘસારો રિપેર થાય. પૂરતી અને આરામદાયક ઊંઘ એ સુખી જીવનની નિશાની છે. અને એટલે જ ઊંઘતા પહેલા મનને શાંત કરવું, સુવિચારો વાગોળવા, પ્રાર્થના કરવી એનું મહત્વ છે.
સવારે સુવિચારો વહેંચવાની પરબ મંગલાચરણ શરૂ કરી અને જે પ્રતિસાદ સાંપડ્યો તેના પરથી હવે સોમવાર તારીખ 24 નવેમ્બરથી રાત્રે 9 વાગે અથવા 10 વાગે, મોટાભાગે 10 અને 11 વાગે, રાત્રે 10 અને 11 વાગે, આઈ રિપીટ 10 અને 11 વાગે, પુનરાવર્તિત 11 વાગે થાય, 10 વાગે પહેલી વખત. વહેલા સુતા હોય 10 વાગે સુતા હોય, આપણો 8 થી 9 નો કાર્યક્રમ જોઈ અને વહેલા સુતા હોય તો એમના માટે. એમ દરરોજ 2 વખત પ્રાર્થના અને સ્વસ્થ ઊંઘ માટે શાંતિ પ્રેરક વિચારો કે પ્રસંગો વહેંચવાની શરૂઆત કરવી. જેમ મંગલાચરણ છે એમાં શુભરાત્રિ. તમારા જીવનને પણ વધુ સુખી બનાવવાનો આ પ્રયત્ન છે. મને જે સૂઝે છે તે ગાણું ગેલું તમારી પાસે મૂકું છું, પણ એનો આશય તમારા જીવનમાં વધુ નહીં, એક રત્તીભર સુખ ઉમેરવાનો છે. અને હા, તમે પણ કંજૂસ ના બનશો. આ વિચારને જેટલો ફેલાવાય તેટલો ફેલાવવામાં નિમિત્ત બનજો. સાથી માનવ જીવો માટે શાતાનું સાધન બનો. તમને કાંઈ સૂઝતું ન હોય તો મને લખી મોકલો. તમને કોઈ પ્રસંગ યાદ હોય, કોઈ ભજન યાદ હોય, કોઈ રાત્રિ પ્રાર્થના યાદ હોય, ચોક્કસ મને મોકલી શકો છો. એનો સમાવેશ કરીશું, તમારા નામ સાથે કરીશું. અને આ પ્રયાસનું નામ રહેશે, હવે જેમ મંગલાચરણ જુઓ છો તમે રોજ સવારે, એમ રોજ રાત્રે, સોમવારથી રોજ રાત્રે જોશો, શયનમ પદ્મનાભસ્ય શુભરાત્રિ. શયનમ પદ્મનાભસ્ય શુભરાત્રિ. આપ સૌ દુનિયાના આધિ વ્યાધિ ઉપાધિના ત્રિવિધ તાપથી પીડાવ છો. તમારો દોસ્ત એના ઉપર થોડો હળવા હાથે મલમ પત્તો લગાડવાનું કામ કરવાનું. તમને સારી ઊંઘ આવે, સરસ મજાની નિંદ્રા દેવીના આગોશમાં તમે સમાઈ જાઓ. 7 થી 8 કલાક મસ્તીથી ઊંઘો અને બીજા દિવસે તાજા થઈને બહાર આવો. મારું આ તમારા માટેનું જેને કહેવાય કે પ્રેમ ભેટ છે. આઈ વિલ બી હેપી ઇફ યુ આર હેપી. સાઈ મકરંદે કહ્યું છે કે ગમતું હોય તો અલ્યા ગુંજેને ગાલીએ, ગમતા નો કરીએ ગુલાલ. તો ગમતાનો ગુલાલ કરવાની આખી પ્રક્રિયા છે. બને તેટલા વધારે મિત્રોને આમાં જોડવા છે. મંગલાચરણમાં તો સવારે 6 વાગે તમને કદાચ આળસ આવતી છે, આમાં તો નહીં આવે. અને મંગલાચરણ પણ પછી હોય જ છે સાઈડ પર. આ પણ રહેશે. પ્રમાદ ન કરશો. સ્વાધ્યાયાત મા પ્રમદઃ. અભ્યાસ કરવામાં કોઈ દાડો પ્રમાદ નહીં કરવો. આમાં તમારે પૈસા તો આપવાના છે નહીં, તો પછી સબસ્ક્રાઇબ કરવામાં વાંધો શું આવે છે? આ તમારી ચેનલ છે. અમે ક્વોન્ટિટી એટલે 5 લાખ ને 10 લાખ સબસ્ક્રાઇબર નથી માનતા. અમારું એ ગજુ પણ નથી. કીડીના પ્રમાણે વજન લઈ શકે, હાથીના પ્રમાણમાં વજન લઈ શકે, પણ હાથીને ખાવાય એટલું જોઈએ. એટલે કીડીને કણ જોઈએ, હાથીને મણ જોઈએ. અમારે લાખોમાં નથી જવું. પણ અમે જે કંઈ કરીએ છીએ તે સ્વવિવેક બુદ્ધિથી સાચી હકીકતો, કોઈ પણ ખોટા રવાડા નહીં, રાગડા નહીં, હકોટા પડકારા નહીં, આક્ષેપો પ્રતિ આક્ષેપો નહીં, તમને કંઈક મળે, પ્રાપ્ત થાય એવું કરીએ છીએ. ભલે અમારું રજીસ્ટ્રેશન 50,000 થી નીચે છે, મને એનો જરાય રંજન નથી, પણ ન્યાય ક્ષેત્રથી માંડીને વહીવટી ક્ષેત્ર અને વેપાર ધંધા અને ઉદ્યોગના ક્ષેત્રથી માંડીને શૈક્ષણિક ક્ષેત્રના જેને ખેરખાઓ કહી શકાય એવા લોકો અમારી ચેનલ જુએ છે. મારા યુવાન મિત્રો મારી ચેનલ જુએ છે. શું જોઈએ બીજું આનાથી? તમે રોજ 50,000 લોકો સાથે સંવાદ કરો છો, પછી બહુ જર બહુ છોકરા ને 2 નારી ભરથાર, ઉતનો કો મત મારીઓ માર રહો કિરતાર. તમે જ્યારે ગુણવત્તા ગુમાવો છો અને સંખ્યા વધારો છો, અને શું કરવાનું? અમારે ગુણવત્તા નથી ગુમાવવી અને સંખ્યા વેચાતી લઈને વધારવી નથી. મળે છે, એક જ મહિનામાં લાખ ઉપર નીકળી જાય. નથી કરવું.
કારણ કે એવા આપણી પાસે ફેંકી દેવાના પૈસા નથી. જે કંઈ નાનું કરવું છે તે કાંટો વાગે તો ધરતીને ચામડે મળવા ન જવાય, પગમાં જોડો પહેરી લેવાય. એ નાનકડું જોડો પહેરવાનું કામ કરવું છે. અને એટલે તમને વિનંતી છે કે વધુ ને વધુ લોકો, ખેડૂતો હોય, વેપારીઓ હોય, યુવાનો હોય, અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, ન્યાયપાલિકાના સભ્યો હોય, વકીલો હોય, ડાક્ટરો હોય, તમે સબસ્ક્રાઇબ કરો ને, મારી સાથે જોડાવો ને. કશું આપવાનું તો છે નહીં તમારે, તેની આળસ કરો છો. મારી આપને વિનંતી છે, વધુમાં વધુ સંખ્યામાં તમે તો જોડાઓ, તમારા મિત્રો વર્તુળને પણ અમારા સબસ્ક્રાઇબના બટન પર આંગળી દબાવી અને જોડાશો. બાજુમાં બેલ આઇકન હશે, એ બેલ ઉપર બટન દબાવશો, નવો વિડીયો જ્યારે પણ મુકાશે તમને એનો સંદેશો મળી જશે. આટલું કરવાનું છે, પૈસો આપવાનો નથી. અમદાવાદમાં પહેલો પ્રશ્ન પૂછાય કે શું લેશો તમે જયનારાયણ વ્યાસાનો? જયનારાયણ વ્યાસાના બદલે તમારો પ્રેમ માંગે છે, તમારી દુઆ માંગે છે. દુઆ મેં હમકો યાદ રખના. તો આટલું કરશો દોસ્તો. ધન્યવાદ. આવજો. સોમવારથી શરૂ થાય છે શયનમ પદ્મનાભસ્ય શુભરાત્રિ. આપ સૌને સરસ મજાની નિંદર એના આગોશમાં લે, ઘસઘસાટ ઊંઘો અને બીજા દિવસે તરોતાજા થઈને ઉઠો, એવી પ્રાર્થનાઓ અને પ્રસંગો માત્ર ને માત્ર એકમાત્ર તમારા મિત્ર, તમારા દોસ્ત જયનારાયણની પોતાની આગવી શૈલીમાં. ધન્યવાદ.